નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, આવતીકાલથી નવલા નોરતાનો પ્રારંભ થઈ રહ્યો છે. નવલા નોરતા દરમિયાન માની આરાધનાનો આ પર્વ શરૂ થઈ રહ્યો છે. ત્યારે આ પર્વનું શું વિશેષ મહત્વ રહેલું છે, સાથે જ ઘટ સ્થાપન કેવી રીતે કરવું જોઈએ, કઈ વિધિ કરવી જોઈએ, આ તમામ વાતો આજે જણાવીશું ધર્મલોકમાં. તો આ વિશે વધુ માહિતી માટે આપણી સાથે જોડાયેલા છે જાણીતા શાસ્ત્રીજી સ્નેહલભાઈ જોશી. સ્નેહલભાઈ, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. જય ભગવાન. જય ભગવાન. સ્નેહલભાઈ, આજે સૌપ્રથમ એ પૂછવા માંગીશ કે શારદીય નવરાત્રીનો આવતીકાલથી પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે શારદીય નવરાત્રીનું શું વિશેષ મહત્વ રહેલું છે? વર્ષની અંદર 4 નવરાત્રી છે અને ચારે નવરાત્રી જે છે એ માં જગદંબાના આરાધ્યની નવરાત્રી બતાવી છે. મહાકાલી માતાજીના મુખ્યત્વે મિત્રો 3 સ્વરૂપ બતાવ્યા છે. ઐંકારી સૃષ્ટિ રૂપાએ, રીમકારી પ્રતિપાલિકા, ક્લીમકારી કામરૂપિણ્યે, બીજ રૂપ નમોસ્તુતે. આ 3 બીજ છે, ઐમ, રીમ અને ક્લીમ. ઐમ છે મહાકાલીનો બીજ મંત્ર છે, રીમ છે મહાલક્ષ્મીનો બીજ મંત્ર છે, ક્લીમ છે એ મહાસરસ્વતીનો બીજ મંત્ર છે. અને આ 3 નવરાત્રી માં જગદંબાના આરાધ્યની નવરાત્રી આવે છે. મહા મહિનાની અંદર જે નવરાત્રી આવે છે એ ભગવતી મહાસરસ્વતીની નવરાત્રી છે. એટલે એમાં વસંત પૂજા, વસંત પંચમી આવે છે. અને વસંત પંચમીના દિવસે આપણે શેની પૂજા કરીએ છીએ? જોજો, વિદ્યાર્થીઓનો વિદ્યાભ્યાસ માટે શિક્ષકો વિદ્યાર્થીઓની પાસે વિદ્યાના દેવી સરસ્વતીની પૂજા અર્ચના કરાવડાવે છે. એટલે આ નવરાત્રી છે એ નવરાત્રી મા સરસ્વતીની નવરાત્રી છે. ત્યારબાદ ચૈત્ર મહિનાની અંદર માં કાલીની નવરાત્રી આવે છે, જેની અંદર ઉપાસકો, સાધકો અને વિશેષતઃ જે મા જગદંબાના શાક્ત લોકો છે, મા જગદંબાની આરાધના કરતા હોય છે એવા વ્યક્તિઓ અને એ સિવાય માતાજીના જે કંઈ ભક્તો છે એ આ સમયની અંદર પોતાના ત્યાં શક્તિની પ્રાપ્તિ થાય. કઈ શક્તિ? તો કે દ્રવ્ય શક્તિ, જ્ઞાન શક્તિ અને મેધા શક્તિ. આ શક્તિની પ્રાપ્તિના માટે તનનું સુખ, મનનું સુખ અને ધનનું સુખની પ્રાપ્તિ થાય. એટલા માટે આ ચૈત્ર મહિનાની અંદર લોકો ઉપવાસ કરે છે, માતાજીની સેવા, પૂજા, અર્ચના, આરાધના કરે છે. આજે નવરાત્રિ ચૈત્ર મહિનામાં આવે છે એ લોકો જાણે છે. જ્યારે બીજી 2 નવરાત્રિ છે ગુપ્ત નવરાત્રિ છે. મા મહિનામાં આવનારી નવરાત્રિ અને અષાઢ મહિનામાં આવનારી નવરાત્રિ, એને ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે. માટે ચૈત્ર માસની જે નવરાત્રિ છે મહાકાલીની નવરાત્રિ છે. અને અષાઢ માસમાં જે નવરાત્રિ આવે છે એ મહાલક્ષ્મીની નવરાત્રિ છે, જેને ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે. અને આ ગુપ્ત નવરાત્રિની અંદર લક્ષ્મીના દેવી મહાલક્ષ્મીની, લક્ષ્મીના ઉત્પત્તિ, મહાલક્ષ્મીની ઉત્પત્તિ અને મહાલક્ષ્મીની પૂજા અર્ચનાના માટે, મહાલક્ષ્મીની કૃપા દ્રષ્ટિના માટે આ ગુપ્ત નવરાત્રિની અંદર ભગવતી મહાલક્ષ્મીની આરાધ્ય કરવામાં આવે છે. ચામુંડા ચંડ ધાત્રી ચ યંકારી વરદાયિની વિચ્ચે ચા ભયદા નિત્યમ નમસ્તે મંત્રરૂપિણી. અને આ બધા જ 3 શક્તિઓનો બીજ સ્વરૂપે જ્યાં એકત્ર કરી અને જે આદ્ય શક્તિ આપણે આરતીમાં ગઈએ છીએ, જય આદ્યા શક્તિ, એ આદ્ય શક્તિ ચંડ અને મુંડને મારનારા, મહિષાસુરનો નાશ કરનારી, મધુકૈટભને હરનારી એવી માં ભગવતી આદ્ય શક્તિની નવરાત્રી એટલે શારદીય નવરાત્રી, જેને દુર્ગા પૂજા કહેવામાં આવે છે. દુર્ગા આરાધના કરવામાં આવે છે. અને આ 3 નવરાત્રિઓનું ઉત્તમ શુભ લાભ કરનારું શુભત્વ આ નવરાત્રિની અંદર પ્રાપ્ત થાય છે. રાજા રામચંદ્રજીએ, વાલ્મીકી રામાયણની અંદર આનો ઉલ્લેખ છે કે રાજા રામચંદ્રજીએ 9 દિવસ સુધી ભગવતીની આરાધના કરી હતી અને ભગવતીની પૂજા અર્ચના
નીલા કમળથી, એટલે કે કાળા કમળ આવે, કાળા કમળ વડે ભગવતીની આ નવરાત્રિની અંદર આરાધના કરી હતી. એટલે આ નવરાત્રિ છે એ અષાઢ મહિનાની અંદરની અને ચૈત્ર મહિના નવરાત્રિની અને મહા મહિનાના નવરાત્રિની આ ત્રણેય નવરાત્રિનો જ્યાં સમન્વય થાય ત્યારે માતાજીનું એક જ સ્વરૂપ, એક જ તત્વ, એક શક્તિ, એવો શક્તિપુંજ જે છે એ શક્તિપુંજના એક સ્તોત્રની, એક ભગવતીની, એક મહા, જેને પાવર હાઉસ કહી શકાય એવા પાવર હાઉસની, એવા આદ્ય શક્તિ અખંડ ભુવન બ્રહ્માંડ નાયિકા જેને કહી શકાય છે, એવા બ્રહ્માંડ નાયિકા, પાવર ઓફ ધ યુનિવર્સલ, આખા યુનિવર્સલનો જે પાવર છે ને એ શક્તિ તત્વની પૂજા, એટલે આ શારદીય નવરાત્રિ. અને આ શારદીય નવરાત્રિમાં માં ભગવતીના 9 સ્વરૂપો છે. એ 9 સ્વરૂપો જે એક થયા હતા અને એ એકની અંદરથી જે 9 સ્વરૂપો ઉત્પન્ન થયા છે એ માં આદ્ય શક્તિની આરાધના બતાવી છે. સપ્તસતી, જેને ચંડીપાઠ કહીએ છીએ આપણે ગુજરાતીમાં, સપ્તસતી, જેની અંદર માં જગદંબાના આ બધા જ અલૌકિક વર્ણનો છે. આ વર્ણનોનું આરાધના એટલે આ શારદીય નવરાત્રિ. જ્યારે જ્યારે મિત્રો તમારે સર્વ પ્રકારની તનની, મનની, ધનની અને સર્વ પ્રકારની સિદ્ધિની જે મનુષ્યને જરૂર છે એ મનુષ્ય આ દરેક શક્તિઓને આપનાર આ નવરાત્રિની અંદર આરાધના કરવી જોઈએ. વ્રત, જપ, નિયમ, તપ, સ્વાધ્યાય, કર્તુ, દયા, દમદાન, વિશિષ્ટાનામ સર્વેશામ બ્રાહ્મણાનામ મનસમાધિયતામ, પ્રસન્ન મન રાખી, અદુષ્ટ ભાષણા સંતુ મા સંતુ પર નિંદકા. આ નવરાત્રિમાં ક્યાંય અદુષ્ટ ભાષણ ન કરતા, કોઈની નિંદા ન કરતા, માં ભગવતીના અનુષ્ઠાનને જે કોઈ વ્યક્તિ આ નવરાત્રિની અંદર કરે છે એના સર્વ પ્રકારના મનોરથની કાર્યની પૂર્તિ કરનાર આ શારદીય નવરાત્રિ છે. અને શારદીય નવરાત્રિની અંદર માં ભગવતીની લોકો ખૂબ આરાધ્ય કરે છે, માં ભગવતીની ખૂબ પૂજાઓ કરે છે, ઘટ સ્થાપન કરે છે, ભગવતીના અનુષ્ઠાન કરે છે, અનુષ્ઠાનના નિયમો રાખે છે, ભગવતીના યજ્ઞ, યાગાદી, પૂજા, અર્ચના, આ બધા જ આ નવરાત્રિની અંદર વિશેષતા જોવા મળે છે. આઠમના નિવેદ કરે છે, નોમના નિવેદ કરે છે, દશેરાના હવન કરે છે, દશેરા પછી જે પૂનમ આવે છે એ પૂનમના દિવસે હવન કરે છે. પોતાના ઘરોની અંદર માં ભગવતીના આરાધ્યની, પોતાના કુળદેવીની આરાધના, પૂજા, અર્ચના, કુળદેવીની પ્રસન્નતા માટે, નવદુર્ગાની પ્રસન્નતાના માટે અમુક અમુક દિવસોની અંદર, સારા સારા દિવસોની અંદર બ્રાહ્મણને બોલાવી સપ્તસતી એટલે કે ચંડી પાઠના પૂજા અર્ચના અને એના પાઠ અર્ચના કરાવડાવે છે, માતાજીના મંત્ર જપ કરાવે છે. અને આવી જ આ નવરાત્રિની અંદર આ પૂજાઓનું વ્યક્તિઓને ઉત્તમ અને શ્રેષ્ઠ ફળની કૃષ્ણાબેન ખૂબ પ્રાપ્તિ થાય છે. અને આ શારદીય નવરાત્રિનું એટલે જ અહીંયા વિશેષ મહત્વ બતાવેલું છે. સ્નેહલભાઈ, તમે શારદીય નવરાત્રિનું જે વિશેષ મહત્વ છે તે જણાવ્યું, પરંતુ હવે એ જાણવા માંગીશું કે નવરાત્રિ આવતીકાલથી શરૂ થઈ રહી છે ત્યારે ઘટ સ્થાપન કેવી રીતે કરવું જોઈએ? ઘટ સ્થાપનની ખૂબ સુંદર વિધિ છે. જરૂરી નથી કે ઉત્તમ મુહૂર્ત જોઈને ઘટ સ્થાપન કરવામાં આવે છે. જરૂરી નથી કે બ્રાહ્મણને જ બોલાવીને આ ઘટ સ્થાપન કરીએ. આપણે બી આપણી રીતે મિત્રો ઘટ સ્થાપન કરી શકીએ છીએ. પહેલાં તો જે જગ્યાએ માતાજીનું ઘટ સ્થાપન કરવાનું છે એ જગ્યાને ગંગાજળ ઇત્યાદિથી સાફસૂફ કરી દો. ત્યાં આગળ ગાયના છાણનું લેપન કરી દો. ગાયના છાણનું લેપન કર્યા બાદ ત્યાં આગળ કંકુ વડે એક સ્વસ્તિક બનાવો. સ્વસ્તિકની બાજુમાં બંને બાજુ 2 લીટીઓ, ઊભી ઊભી 2 લીટી બનાવવાની છે, જેને રિદ્ધિ અને સિદ્ધિ કહે છે. સ્વસ્તિકની નીચે, સ્વસ્તિકની અંદર 4 ચાંદલા, સ્વસ્તિકની નીચે 5 તિલક કરો. એની વચ્ચોવચ માં લક્ષ્મીનું સ્મરણ કરતા, ભગવતી આદ્ય શક્તિનું સ્મરણ કરતા એક પૈસો મૂકો, પૈસાની ઉપર એક સોપારી મૂકો. અને પછી તમારી પાસે જે કંઈ શુભ અને સારી માટી છે, માટીને એકત્ર ભેગી કરો. માટીને ભેગી કરીને એમાં ઝવેરા વાવવાના છે. એમાં જે 7 ધાન તમને 7 ધાન છે એની અંદર ભેળવી અને ઝવેરા, જેમ આપણે ગોરોની અંદર ઝવેરા વાવીએ છીએ એવી રીતે ઝવેરા ઉગી શકે એવું માટીની અંદર એ ધાન્ય ભેગું કરી અને એને આ જે તમે
સ્થાન તૈયાર કરેલું છે, જે સ્વસ્તિક બનાવ્યો છે, જે સોપારીને પૈસો મૂકેલો છે, એની ઉપર આ બધી માટી પધરાવી દેવાની છે. માટી પધરાયા બાદ ફરીથી ઉપર થોડા ઝવેરા માટે 7 ધાન્ય અર્પણ કરી દેવું, ખાયણા જેવું કરવું. અને એ ખાયણા જેવું કર્યા બાદ એની ઉપર કંકુ, ચોખા, અબીલ, ગુલાલ, સિંદૂર આ બધું અર્પિત કરી અને પછી જે કુંભ લાયા છીએ એ કુંભ મૂકવાનો છે. એ કુંભની અંદર કુંભને ઉપરથી નારાછડી બાંધવી, નારાછડી બાંધી કુંભની અંદર ગંગાદી તીર્થોનું સ્મરણ કરતાં કરતાં કુંભની અંદર જળ અર્પિત કરવું. કુંભને ધોવાનો નથી. એક વખત એને પાણી લઈ પાણીથી અંદર એક જ વખત પાણી નાખી થોડુંક હલાવી પાણી કાઢી નાખવાનું છે. ફરી ચોખ્ખું પાણી એની અંદર કુંભની અંદર ભરી ગંગાદી તીર્થોનું સ્મરણ કરવાનું છે. ગંગાદી તીર્થોનું સ્મરણ કરી કુંભ ભરાઈ જાય એટલે એને ચારે દિશાની અંદર તિલક કરવાના છે. પૂર્વની અંદર ઋગ્વેદ, દક્ષિણની અંદર યજુર્વેદ, પશ્ચિમમાં સામવેદ, ઉત્તરમાં અથર્વવેદ, આવે 4 વેદને ત્યાં બિરાજમાન કર્યા છે. એવી ભાવના સાથે કુંભની અંદર સર્વ તીર્થો આવ્યા છે એવી સ્મરણ કરી કુંભની અંદર ચંદન, કંકુ, ચોખા પધરાવવાના. ત્યારબાદ એ કુંભની અંદર અશોકના પાન મૂકવાના કીધા છે. એટલે અશોકના પાનમાં આસોપાલવના પાન છે, આંબાના પાન છે, સાથે સાથે વડના પંચપલ્લવ બતાવ્યા છે. પંચપલ્લવ અર્પણ કરવા જોઈએ. પંચપલ્લવ એટલે વડનું પાન છે, પીપળનું પાન છે, આ કપૂરી પાન છે. આવા અશ્વત્થ, ડુમરરો, પક્ષ, ચુતન્યો, ઘોધપલ્લવ, પંચપ્રક્તા ઇતિ કર્મા સર્વ કર્મ સુશોભના, આવા 5 પ્રકારના એની અંદર પાન મૂકવાના. અને પાન મૂક્યા પછી અંદર ગંધ એટલે કે ચંદન, કંકુ, ચોખા, એની અંદર હળદર પધરાવવી. હળદર પધરાયા બાદ 7 જગ્યાની માટી લાવી અને 7 જગ્યાની માટી પધરાવી. 7 જગ્યાની માટી ન હોય તો યજ્ઞ સ્થળની માટી, ગાયના રજની માટી, આવી હાથીના પગની માટી, આવી તમને જે કંઈ દુર્લભ માટી હોય એ થોડીક એની અંદર માટી પધરાવવી. એની અંદર 5 પ્રકારના રત્ન બતાવ્યા છે. એ 5 રત્ન તમે ન અર્પિત કરી શકો તો એની અંદર કંઈક છૂટા પૈસા પધરાવવા. 5 રત્ન મૂકવાના, 5 પૈસા મૂકવાના, 5 કોઈન મૂકી એની અંદર સોપારી મૂકવાની. અને ત્યારબાદ એની અંદર ચાંદીનો એક સિક્કો મૂકવાનો. સિક્કો મૂકી અને એની અંદર દુર્વા પધરાવવાની. આખા હળદરના ગાંઠિયા એની અંદર પધરાવવાના અને એની ઉપર શ્રીફળ મૂકવું. શ્રીફળને મૂક્યા બાદ શ્રીફળને નારાછડી બાંધવી અને શ્રીફળની ઉપર મા ભગવતી બિરાજમાન છે. આવો એક કુંભ જે તૈયાર થયો છે એ કુંભની ઉપર મા ભગવતીનું સ્મરણ કરી અને કુંભની પૂજા કરવાની છે. કુંભ મા સ્વરૂપે જ છે. કુંભ એ જગતના આદ્ય શક્તિ, આ જે બ્રહ્માંડના અધિશક્તિ છે એ અધિશક્તિનું સ્વરૂપ છે એવું માની ત્યાં એને તિલક કરવો, કુંભને સ્વસ્તિક કરવો. કુંભની આજુબાજુ દેવ્યા દક્ષિણે ઘૃત દીપાય નમઃ, વામે તૈલ દીપાય નમઃ. એટલે તમારી, સમજી લેજો મિત્રો, તમારી ડાબી બાજુ અને માતાજીના જમણી બાજુ દેવ્યા દક્ષિણે ઘૃત દીપાય નમઃ. ત્યાં તમારા હાથની ડાબી બાજુ અને માતાજીના જમણી બાજુ ઘીનો દીવો કરવાનો છે તમારા જમણા હાથે અને માતાજીના ડાબા હાથે. તમારા જમણા હાથે સામેથી તમે જુઓ તો તમારા જમણા હાથે તેલનો દીવો કરવાનો છે. આવા 2 દીપક કરવા. ત્યાં આગળ ધૂપ, દીપ, નૈવેદ્યથી માતાજીની પૂજા અર્ચના કરવી. ત્યાં આગળ ઉપર માતાજીના કુંભની ઉપર પુષ્પની માળા, પરિમેલ સૌભાગ્ય દ્રવ્ય આ બધું અર્પણ કરવું. ધૂપદીપ નૈવેદ્ય અર્પણ કરી માતાજીને ત્યાં ભોગ લગાવો, માતાજીની પૂજા અર્ચના કરવી. મિત્રો, આ ક્રિયા છે એ કોઈ તમે બાજોઠની ઉપર લાલ કલરનું કપડું પાથરી એની અંદર મગ અથવા ચોખા પાથરી અને આ ક્રિયા તમે કળશ ઉપર પણ કરી શકો છો. સમજી લેજો મિત્રો, એવું જરૂરી નથી ઝવેરાની ઉપર જ આ પૂજા કરી શકાય. કળશની ઉપર પણ આ પૂજા કરી શકાય છે. તમારા ઘરની અંદર તમે ગરબો લાયા હો અને ગરબાની અંદર તમે જે પૂજા કરતા હોય એ વસ્તુ તમે આ જ પ્રમાણની અંદર, એમાં પાણી ભરવાની જરૂર નથી, એની અંદર આ બધી વસ્તુઓ, પૈસો, સોપારી આ બધું અંદર અર્પિત કરી ત્યાં એની અંદર દીવો કરી અને એક તમે જે ગરબો લાવ્યો છે ગરબાની પણ પૂજા ત્યાં તેવી રીતે કરી શકાય છે. આ જે પૂજા અર્ચના કરો છો
એને ઘટસ્થાપન કહેવાય છે. હવે ઘટસ્થાપન કરો ત્યારે મિત્રો અમુક વસ્તુનું ખાસ ધ્યાન રાખો, બહુ સાવધાનીપૂર્વક આ વસ્તુઓનું ધ્યાન રાખો. તમારા ત્યાં જે તમે દીવો કરો છો એ દીપને અખંડ રાખવાનો છે. નિત્ય માતાજીની આરાધના પૂજા અર્ચના કરવાની છે, આરતી કરવાની, પ્રસાદ ધરાવવાનો, કંઈક મંત્ર જપ ત્યાં આગળ કરવાના. આ નિત્ય કરવાનું છે. અને માતાજીની પૂજાના કયા મંત્રો કરવા જોઈએ, આ માતાજીની ઘટસ્થાપનની અંદર દીવો કેમ છે, આ બધી જ વસ્તુઓ મિત્રો હું હજુ પણ તમારી જોડે વાતો કરતો રહીશ. કૃષ્ણાબેન, ભગવાનની પૂજા અર્ચના છે, જેટલી ભાવથી કરવામાં આવશે, જેટલી શ્રદ્ધાથી કરવામાં આવશે અને જેટલી માતાજી ખુદ બિરાજમાન છે એ ભાવ સાથે જો તમે આરાધના કરશો તો એનું શુભ અને સારું પરિણામ દરેક વ્યક્તિને મળે છે. જી સ્નેહલભાઈ, તમે જોડાયેલા રહેશો, આગળ પણ આ વિષયની માહિતી આપની પાસેથી મેળવીશું. દર્શક મિત્રો, આગળ આપણે જણાવીશું કે ઘટસ્થાપન વખતે કેવી રીતે પૂજા કરવી જોઈએ, કયા નિયમોનું પાલન કરવું જોઈએ, તે તમામ વાતો જણાવીશું. તે પહેલા હાલ સમય છે એક નાનકડા વિરામનો. લઈએ વિરામ. વિરામ બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આવતીકાલથી માની આરાધનાનું પર્વ શરૂ થઈ રહ્યું છે. નવલા નોરતા શરૂ થઈ રહ્યા છે. ઘટસ્થાપન કરવાનું હોય છે, ત્યારે ઘટસ્થાપનમાં કેવી રીતે પૂજા કરવી જોઈએ, કયા કયા નિયમોને અનુસરવા જોઈએ, કયા નિયમોનું પાલન કરવું જોઈએ, તે વિશે વધુ માહિતી માટે આપણી સાથે જોડાયેલા છે જાણીતા શાસ્ત્રીજી સ્નેહલભાઈ જોશી. સ્નેહલભાઈ, આગળ તમે જણાવ્યું કે ઘટસ્થાપન કરવું જોઈએ, તો ઘટસ્થાપનમાં કેવી રીતે પૂજા કરવી જોઈએ? ઘટસ્થાપનની અંદર પૂજા અર્ચનાની અંદર નિત્ય પૂજા કરવી. પછી એવું નહીં મિત્રો કે આજે પૂજા સ્થાપના કરી દીધી છે અને પછી જય શ્રી કૃષ્ણ, જય અંબે. પૂજા અર્ચના નિત્ય કરવી. યથાવકાશે નિત્ય નિયમ, તેને કદી ન દંડેયમ. અનેક રૂપે એ જ અભંગ, ભજતા નડે ન માયા રંગ. તમે જેને એને ભજશો ને તો જીવનની અંદર માયા તમને ઘણી બધી એ વખતે પરેશાન કરશે, પણ એ માયાથી તમે અલિપ્ત થઈ અને માતાજીના ધ્યાનની અંદર રહેશો તો તમારી મનોકામનાની પૂર્તિને પરિપૂર્ણ કરનારી મહામાયા છે. મહામાયા સર્વ મનોકામનાને પૂર્તિ કરશે. માટે નિત્ય નિયમ પ્રમાણે એ કુંભનો જો કુંભ તો મૂકી દીધો છે, આપણે જો એક અખંડ દીવો કર્યો છે, માતાજીની આજુબાજુ ઘીનો અને તેલનો દીવો નિત્ય કરવો, પુષ્પની માળા, ત્યાં બને એટલું સ્વચ્છતા રાખવી. આને વિશેષ મહત્વ રાખજો મિત્રો. ઘણી જગ્યાએ આવી રીતે મારા પ્રોગ્રામો થયા અને પછી મને કહે કે મહારાજ અમારા ત્યાં તમે આવો, અને ઘણી જગ્યાએ જવું એટલે અઠવાડિયામાં એક વખત મને કહે કે પૂજા કરવી છે, કે તમે આવીને કંઈક માતાજીના પાઠ કરો, માતાજીની કંઈક આરાધના કરો. અને ત્યાં જઈને જોઈએ એટલે નિત્ય ત્યાં વસ્તુને તમે સ્વચ્છ રાખો. પરમાત્મા બિરાજમાન છે. મારું મહત્વની વાત કહેવાનો તાત્પર્ય ભાવાર્થ એક જ છે. પ્રભુ છે ને એ ભાવનાથી તમે પૂજા કરજો. પ્રભુના માટે કરી રહ્યો છું એ ભાવનાથી પૂજા કરજો. કેટલું આપ્યું ને એ ખૂબ મહત્વનું નથી, પણ કયા ભાવથી આપ્યું છે ને એ ખૂબ મહત્વનું છે. પ્રભુના માટે છે, પ્રભુનું છે અને પ્રભુને અર્પણ કરું છું. બસ આ ત્રણ વસ્તુને ધ્યાનમાં રાખજો. તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. પ્રભુ માટે છે, માટે એ વસ્તુ કેવી હોવી જોઈએ? પવિત્ર હોવી જોઈએ. હું વાપરું છું એના કરતાં સારી વસ્તુ ત્યાં અર્પિત કરવાની છે. પ્રભુનું છે, આ બધું કોનું છે? પ્રભુનું છે. તો એ જગ્યાને કેવી હોવી જોઈએ? એકદમ સ્વચ્છ હોવી જોઈએ, નીટ એન્ડ ક્લીન હોવી જોઈએ. જ્યાં આગળ આપણું મન છે એ જઈ અને બિરાજમાન થઈએ તો આપણા મનને શાંતિની અનુભૂતિ થાય. આવા વાઇબ્રેશનો ત્યાંથી પ્રાપ્ત થશે. અને પ્રભુ માટે છે, મા જગદંબાના માટે છે. બસ આ એક ભાવ તમારા મનની અંદર હોવો ખૂબ જરૂરી છે. પ્રભુનું છે, પ્રભુ માટે છે અને પ્રભુના થકી છે. પ્રભુનું જ છે, પ્રભુ થકી જ મને પ્રાપ્ત થયું છે. માટે વસ્તુને ત્યાં નીટ એન્ડ ક્લીન કરો. નિત્ય દરરોજ પુષ્પની માળા, જરૂરી નથી માળા જ અર્પણ કરવી હો.
આ વરસાદની સિઝન ચાલતી હોય, ક્યાંક આપણાથી માળા ન થઈ શકે તો પણ પુષ્પ તો લાવીને ચડાવી શકીએ. એમાં કોઈ એવું જરૂરી નથી કે બજારમાંથી ગેંદાના ફૂલ જ, પીળા ફૂલ કે કેસરી ફૂલ જ લાવવા. ઘરની અંદર જાસૂદના ફૂલ થતા હોય, કરેણના ફૂલ થતા હોય. એમાં માતાજીને તો લાલ કરેણના જે કંઈ પુષ્પ છે એ અતિ પ્રિય છે. જાસૂદ, લાલ જાસૂદ છે, કેસરી જાસૂદ છે, અત્યારે તો જાસૂદના કેટલા અનેક પ્રકારના ફૂલો આવે છે. આવા જાસૂદના ફૂલ માતાજીને અતિ પ્રિય છે. પુષ્પ અર્પણ કરો, પુષ્પની માળા અર્પણ કરો, નિત્ય ત્યાં તિલક ગંધ અર્પણ કરો, પુષ્પ અર્પણ કરો, દરરોજ ત્યાં ધૂપ કરો માતાજીને. અગરબત્તીના ધૂપ કરો, ગુગળના ધૂપ કરો, દશાંગ ધૂપ કરો. અનેક પ્રકારના જે આપણી જોડે અવેલેબલ થઈ શકે, બજારની અંદર તો હવે સરળતાથી પ્રાપ્ત થાય છે. આવા સુગંધિત દ્રવ્યના ધૂપ માતાજીને કરો. માતાજીની જોડે દીપમાળાઓ પ્રજ્વલિત કરો, દીવાઓ પ્રગટાવો. પહેલા દિવસે 1 દીવો કરવો, બીજા દિવસે 2 કરવા, ત્રીજા દિવસે 3 કરવા, એમ ચડતા ક્રમની અંદર એમ માતાજીને 9 દિવસના 9 દીપકો અર્પણ કરવા જોઈએ. વિશેષતા પણ તમે કરી શકો છો. આવા દીપ અર્પણ કરો. ત્યારબાદ માતાજીને નિત્ય દરરોજ સવાર અને સાંજ માતાજીની આગળ પ્રસાદ ધરો. પ્રસાદ ધરી અને જે કોઈ પણ મંત્ર તમે કરો છો એ નિત્ય એક મંત્રનું અનુષ્ઠાન લો. ઘણા પૂછે છે કયો મંત્ર કરવો. મિત્રો, માતાજીની કૃપા દ્રષ્ટિના માટે સૌથી શ્રેષ્ઠ ગાયત્રી મંત્ર છે. અને એ સિવાય પણ ગુરુ પાસે જઈ અનેકો મંત્રો, તમારી મનોકામનાની પૂર્તિ માટેના અનેકો પ્રકારના મંત્રો છે. એ અનેકો મંત્રમાંથી કોઈ પણ એક મંત્ર, એમાં સપ્તસતીમાં તો 700 મંત્રો જે લખ્યા છે ને ચંડી પાઠના, એ 700 મંત્ર એ તોપના ગોળા જેવા છે. જ્યાં જ્યાં તમે એનો ઉપયોગ કરશો ત્યાં ત્યાં તમારા એ મંત્રો છે એ બધી જ મનોકામનાની તમારી પૂર્તિ કરે છે. માટે આ તમે મંત્રના જપ કરો. નિત્ય આવી રીતે કૃષ્ણાબેન પૂજા કરવી જોઈએ. નિત્ય માતાજીની સવારને સાંજ આરતી ઉતારવી જોઈએ. અને નીતિ અને નિયમથી જીવન, તમે ઉપવાસી રહેતા હોય તો ઉપવાસ કરવો. જરૂરી નથી ઉપવાસી રહેવું ને ઉપવાસ કરવા જ, પણ નીતિ નિયમ પ્રમાણેનું ભોજન કરવું. અને અભદ્ર ભોજન ન કરતા, માંસ, મદિરા ઇત્યાદિ વ્યસનોનું સેવન ન કરતા આ 9 દિવસની અંદર માતાજીની જે કોઈ આરાધના કરે છે એની મનોકામનામાં જગદંબા નવદુર્ગાની કૃપાથી પૂર્ણ થાય છે. જી સ્નેહલભાઈ, તમે ધર્મલોકમાં ઉપસ્થિત રહ્યા દર્શક મિત્રોને જે ઘટ સ્થાપનની, તેની પૂજા વિધિની જે વિશેષ માહિતી આપી તે માટે આપનો આભાર. જય ભગવાન. જય ભગવાન. તો દર્શક મિત્રો, માં દુર્ગાનો આ પર્વ શરૂ થઈ રહ્યો છે. નવલા નોરતા શરૂ થઈ રહ્યા છે. માતાની આરાધનાનો આ પર્વ શરૂ થઈ રહ્યો છે. ત્યારે ધર્મલોકમાં અમે આપને દરરોજ માના ધામોના દર્શન કરાવીશું અને સાથે જ માતાજીના જે 9 સ્વરૂપ છે તેના વિશેની પણ માહિતી આપીશું અને નવરાત્રીને લગતા બીજી કેટલીક રોચક વાતો પણ જણાવીશું. તમે દરરોજ અમારી સાથે જોડાયેલા રહેશો. આ સાથે જ મને રજા આપશો. નમસ્કાર.